રાજુલાના ધારેશ્વર નજીક નવી પાઇપલાઇનની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે। ધાતરવાડી એક ડેમથી નંખાયેલી જૂની લાઇનો જે જર્જરિત થઈ ચૂકી છે ત્યારે નવી પાઇપલાઇન નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ધાતરવાડી એક ડેમમાંથી રાજુલાના શહેરીજનો માટે પીવાના પાણીની પાઇપલાઇન નંખાઈ રહી છે। પાલિકાએ પાઇપલાઇનની કામગીરી શરૂ કરતા જ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ કામગીરીના વિરોધમાં રામધૂન બોલાવી વિરોધ કર્યો। જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતો દંડવત કરતા નીકળ્યા હતા। કામગીરી અટકાવવા પહોંચેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે। અમે ધાતરવાડી ડેમ બસાવવા માટે 13 ગામના ખેડૂતો મોટી સંખ્યામાં 300 થી 400ની સંખ્યામાં ત્યાં ધારેશ્વરના પાટીએ ભેગા થયા હતા। ભેગા થઈ અને સરકારશ્રીને દંડવત કરીને અમે જેસીબી રોકવા માટે ત્યાં કરીને અમે જેસીબીએ પહોંચ્યા। પોલીસે અમારી અટકાયત કરી। વાહનોની પૂરી સગવડતા નહોતી એટલે અહીંયા 101 જણાને લાવ્યા છે। બાકીના 300 જણા હજી રસ્તામાં છે અને અમે અહીંયા લાવ્યા છીએ। અડધાને લઈ ગયા છે રાજુલા, બધાને નોખા પાડી અને એણે જેસીબી ચાલુ રાખ્યા છે। જેસીબી ચાલુ રાખ્યા છે એટલે અમારી માંગ છે કે જ્યાં સુધી જેસીબી બંધ ન થાય ત્યાં સુધી અમે અહીંયા સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં રસ્તામાંથી જ અમે અનજળનો ત્યાગ કરી સંકલ્પ કરી અને અહીંયા બેઠા છીએ।